અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામે શિવાંજલિ સોસાયટીમાં પાટીલ પરિવારના ઘરે લગ્ન પ્રસંગ હોવા છતાં સમગ્ર પરિવાર મતદાન કરવા પહોંચ્યું હતું। અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામમાં લોકશાહીના પર્વ સાથે પારિવારિક પ્રસંગોનો અનોખો મેળાપ જોવા મળ્યો। લગ્નના શુભ અવસર વચ્ચે પણ એક પરિવાર દ્વારા મતદાનને પ્રાથમિકતા આપતા લોકશાહી પ્રત્યેની જાગૃતિનો ઉત્તમ સંદેશ આપવામાં આવ્યો। અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામ ખાતે આવેલી શિવાંજલિ સોસાયટીમાં રહેતા રોહિત શરદ પાટીલના આજે લગ્ન હોવા છતાં તેમણે પોતાના જીવનના મહત્વના દિવસે પણ લોકશાહી પ્રત્યેની પોતાની ફરજને પ્રથમ સ્થાન આપ્યું। લગ્નની તૈયારીઓ અને વિધિઓ વચ્ચે સમય કાઢીને રોહિત પાટીલ પોતાના સમગ્ર પરિવાર સાથે મતદાન મથક પર પહોંચ્યા અને ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। પરિવારના તમામ સભ્યોએ પણ મતદાન કરીને લોકશાહી પ્રત્યેની જવાબદારી નિભાવી હતી। આ પ્રસંગે સ્થાનિક લોકોમાં પણ ખાસો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઘણા લોકોએ આ ઘટનાને પ્રેરણારૂપ ગણાવી હતી। લગ્ન જેવા વ્યક્તિગત અને મહત્વના પ્રસંગ વચ્ચે પણ મતદાનને પ્રાથમિકતા આપવી એ સમાજ માટે સકારાત્મક સંદેશ આપે છે। મારું નામ રોહિત સોનોને છે। મેં મારા મેરેજ હતા આજે, બટ તો પણ મતદાન કરવા આવ્યો છું બીકોઝ સરકારે જે પરિપત્ર જાહેર કર્યું છે કે કમ્પલસરી મતદાન છે, તો એ અમે ફરજ નિભાવીએ છીએ અને બધાને એક જ કહેવાનું કે બધાએ મતદાન કરવા આવશ્યક આવું। બીજા કામ હોય એ સાઈડ પર રાખીને 10 મિનિટ મતદાન માટે કાઢવા।